તો અહીંયા હવે આપણે આગળ વધીએ એ સમજવા માટે કે આ ભૌતિક રાશિઓની એકમ પદ્ધતિઓ કઈ કઈ છે. મિત્રો, આ એકમ પદ્ધતિઓ છે ને એ ખરેખર તો વિવિધ દેશો અને વિવિધ પ્રજાતિઓના રોજબરોજના વ્યવહાર પરથી ઉદ્ભવેલી ભૌતિક રાશિની એકમ પદ્ધતિઓ છે. પણ આ પૈકી સમગ્ર વિશ્વમાં જે વધુને વધુ પ્રચલિત હતી એવી અને અત્યારે જે સ્વીકારાયેલી છે તે એકમ પદ્ધતિઓ પૈકી સૌથી પહેલી છે ફૂટ પાઉન્ડ સેકન્ડ. આજની તારીખે પણ તમે હોર્સ પાવરનો ઉપયોગ જાણો જ છો. ઓટોમોબાઈલ સેક્ટરમાં તેનો થાય છે પાવરનો એકમ હોર્સ પાવર. તો એ ફૂટ પાઉન્ડ સેકન્ડ અથવા તેને બ્રિટિશ એકમ પદ્ધતિ કહીએ છીએ. કારણ કે સમગ્ર જગતના ઘણા મોટા વિભાગ ઉપર બ્રિટિશ સામ્રાજ્ય હતું અને તે સમયે ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ અનુક્રમે લંબાઈ, દળ અને સમય માટે વપરાતા હતા. તો આ ફૂટ, પાઉન્ડ, સેકન્ડ એકમ પદ્ધતિ આજ પણ ઘણી બધી એન્જિનિયરિંગ એપ્લિકેશનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. મીટર, કિલોગ્રામ, સેકન્ડ આનાથી તમે પરિચિત છો જ. MKS એકમ પદ્ધતિ, CGS સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ. ત્યાર પછી એમ્પિયર વિદ્યુત પ્રવાહ વિશે વાત આવી, એટલે મીટર, કિલોગ્રામ, સેકન્ડ અને એમ્પિયર. અને SI, આ SI એટલે સિસ્ટમે ઇન્ટરનેશનાલી એવું ફ્રેન્ચ નામ ધરાવે છે, પણ ઇન્ટરનેશનલ સિસ્ટમ એનું અંગ્રેજીકરણ આપણે કરીએ તો ઇન્ટરનેશનલ સિસ્ટમ, જેનો સમગ્ર વિશ્વમાં સ્વીકાર થયેલ છે. મિત્ર, આ SI એકમ પદ્ધતિના એક ભાગ રૂપે અત્યારે આપણે MKS અને CGSનો મહત્તમ ઉપયોગ કરીએ છીએ. એમ્પિયર પણ તેમાં આવી જાય છે. તો આ વિવિધ એકમ પદ્ધતિઓ હાલમાં અસ્તિત્વમાં છે જ, પણ સૌથી વધારે ઉપયોગમાં SI અર્થાત ઇન્ટરનેશનલ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. SI પદ્ધતિની અંદર 7 મૂળભૂત ભૌતિક રાશિઓને સ્વીકારવામાં આવી, જે પૈકી લંબાઈ, દળ, સમય વિશેની વાત કરી, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિ તીવ્રતા. જ્યોતિ તીવ્રતા એટલે લાઇટ, પ્રકાશની તીવ્રતાની વાત છે. દ્રવ્યનો જથ્થો. દળ અને દ્રવ્યના જથ્થામાં મિત્રો ફેરફાર છે. દળ એટલે પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો, પણ એને બંનેને અલગ અલગ ભૌતિક રાશિઓ સ્વરૂપે આપણે સ્વીકારીએ છીએ. અને આ મૂળભૂત ભૌતિક રાશિઓને SI એકમ પદ્ધતિમાં સ્વીકારવામાં આવી, જેમના એકમો આ પ્રમાણે છે. તમે એને વારંવાર જોઈ લેજો અને આમ તો થોડા સમય પછી તમને કંઠ્યસ્થ થઈ જ જશે. ખાસ યાદ રાખવાનું છે તેમની સંજ્ઞાઓ. મીટર માટે સ્મોલ m, કેજી માટે સ્મોલ કેજી, સમય સેકન્ડ માટે S નો ઉપયોગ થાય છે. એમ્પિયર માટે કેપિટલ A, થર્મોડાયનેમિક તાપમાન કેલ્વિન માટે કેપિટલ K, કેન્ડેલા માટે CD, સ્મોલ cd અને મોલ માટે MOL. તો આ મૂળભૂત ભૌતિક રાશિઓ છે, તેની ખાસ વ્યાખ્યાઓ પણ આપવામાં આવી છે. અને તમારે જ્યારે જેઈના સંદર્ભમાં યાદ રાખવાનું છે તેમની સંજ્ઞાઓ. હવે આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓની સાથે સાથે જેમ ભૌતિક શાસ્ત્ર પ્રગતિ કરતું ગયું, આધુનિક વિજ્ઞાન જેમ આગળ વધતું ગયું, તેમ પૂરક ભૌતિક રાશિઓની જરૂર પડી. અને તે છે સમતલ કોણ અને ઘન કોણ, રેડિયન અને સ્ટીરેડિયન. રેડિયન સમતલ કોણ, એક સમતલની અંદર જ્યારે ખૂણો માપીએ છીએ ત્યારે તમે સામાન્ય રીતે ડિગ્રીમાં માપવા ટેવાયેલો છે. આ ડિગ્રી ઉપરાંત તેને રેડિયનમાં પણ લઈ શકાય. અહીંયા થીટા રેડિયનમાં આપણે દર્શાવી શકીએ છીએ. તમે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર જ્યારે ઉપયોગ કરશો તો એમાં રેડિયનનું માપ તમને જોવા મળશે જ. ઘન કોણ, જ્યારે ત્રિપરિમાણમાં કોઈ પણ પદાર્થ
જે તે બિંદુએ કેટલો ખૂણો બનાવે છે તેની જો આપણે વાત કરવી હોય તો એવા ઘનકોણ માટે સ્ટેરેડિયન એકમનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત મિત્રો, ન્યુક્લિયર ફિઝિક્સની અંદર ન્યુક્લિયર વિખંડનની ઘટના થતી હોય છે, તેની સાથે સાથે ક્ષયની પણ ઘટના થતી હોય છે, અને તેના પરથી રેડિયો એક્ટિવિટી આ રેડિયો એક્ટિવિટી માટે ક્યુરી પછી બેક્વેરલ એવી ભૌતિક રાશિઓનો પણ અને તેના એકમોનો પણ ઉપયોગ થાય છે. આ પણ એક પ્રકારની પૂરક ભૌતિક રાશિઓ સ્વરૂપે લઈ શકાય. ક્યુરી કે બેક્વેરલ એ એકમ સમયમાં થતા વિખંડનની સંખ્યા દર્શાવે છે. આ બધી જ ભૌતિક રાશિઓ ધીમે ધીમે તમે જેમ જેમ અભ્યાસ આગળ કરતા જશો તેમ ભણતા જશો. પણ સામાન્ય રીતે એસઆઈ પદ્ધતિમાં આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ, 2 પૂરક ભૌતિક રાશિઓ અને રેડિયો એક્ટિવિટી માટેની આ ભૌતિક રાશિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો, એક બીજી અગત્યની વાત છે, આ જે સંજ્ઞાઓ છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો. તમને ખબર છે કે લંબાઈ જે છે એ લંબાઈ 1 મીટર હોય તો તમે 1 મીટર એવું લખી શકો, પણ કોઈની લંબાઈ 10 મીટર હોય તો આપણે 10 મીટર્સ અર્થાત તેનું બહુવચન મીટર્સ નહીં, આવું નહીં કરવાનું. 10 મીટર હોય તો પણ 10 મીટર. સંજ્ઞા પદ્ધતિમાં બહુવચન કરવાનું હોતું નથી, આ બાબત ખાસ યાદ રાખજો. એ સિવાય કેજી, હવે ઘણા બધા સમયથી તમે ગુજરાતી મીડિયમમાં કિલોગ્રામ એટલે કી ડોટ ગ્રા ડોટ આવું ક્યાંક વારંવાર વાંચ્યું હશે, અને એટલા માટે અહીંયા ડોટ મૂકેલું છે તો અહીંયા કે ડોટ જી ડોટ કરવાનો મૂડ આપણને આવી જાય. નહીં, આ પણ એલાઉડ નથી. જે સંજ્ઞા છે તેની વચ્ચે ક્યાંય ડોટ આવતા નથી, કે સંજ્ઞા પછી પણ કિલો 10 મીટર તો અહીંયા ફૂલ સ્ટોપ મૂકી દઈએ, આ પણ એલાઉડ નથી મિત્રો. બરાબર, એટલે આ બાબતો યાદ રાખવાની. બીજું, જે તે સંજ્ઞાઓ આપેલી છે તે કેપિટલ છે કે સ્મોલ તેને ધ્યાન રાખી અને તે જ પ્રમાણે તેનો ઉપયોગ કરવો. આ બાબત વધારામાં તમે એસઆઈ એકમ પદ્ધતિનો ઉપયોગ કરતી વખતે યાદ રાખશો.